જય માતાજી મિત્રો, નવા વ્લોગમાં સ્વાગત છે તમારું. તો સવારમાં હું નીકળી ગયો છું વાડી બાજુ. જો એનાનું બાસકું છે ગાડી ઉપર વાડી. આપણે સવારમાં ઉઠો એટલે શું કામ હોય, વાડીએ જવાનું. ટાઈટ મિત્રો એટલી પડે છે ને, તમારે કે એ બાજુ ટાઈટ પડે છે કોમેન્ટ કરી દેજો. જે કોઈ ભાઈઓને પોદળા ભરતા ન આવડતું હોય તો જો આ ભાઈ પોદળા કઈ રીતે ભરે તમે જોઈ શકો છો વિડીયોમાં, કે પાવડો નથી લેતા અને હાથેથી પોદળા ભરે છે. જોવો આ માલઢોર, જોવો આ ભાઈનો તમે. પણ શું કરવું, બિચારા થાકી ન જાય એકલા. આમ જોઈ લો તમે. આ બે દૂધણી છે અને હું લાલભાઈ વાડીએ પૂગી ગયા સવારમાં. જોઈ લો આપણી વાસળી છે નાની એવી. આપણી મોટી ગાય છે. સવારમાં ગાયને ખડ નાખે છે. ગાટું ખડ લઈ આવ્યા હતા, તો જો ખડની બાચકું ભરી આવ્યા છીએ એટલે ખડ નાખવું પડે ગાને. પાલો ખાતી નથી, થોડોક ખાય ક્યારેક. કીટી છે એ કાલે લઈ આવ્યા હતા તો એ કીટી ખાઈશ. શું કરો હો? રેડી જો ગાયોને નીણ નાખું છું. હા, બીજું ટ્રેક્ટર આંકવા જાઉં છું. હા, દાંતી મારવાની છે, સૈણા વાવવાના. હા, હવે ટ્રેક્ટર આપણું તૈયાર થઈ ગયું છે. હા, જો આ આપણું ટ્રેક્ટર તૈયાર થઈ ગયું છે. બધું લઈ જવાનું છે. મારી અને સૈણા પછી દતાળ જોડશું. પછી સૈણા વાવી દેવા છે. ચાલો હવે આપણે જાય. તો ટ્રેક્ટર ચાલુ કરી દીધું છે અને રિવર્સ મારે છે. જાય છે ચણા વાવવા. પહેલાં દાંતી થોડીક અધૂરી છે, એ પૂરી કરવાની છે. દાંતી લાગી જાય એટલે સીધા ચણા વાવી દેવાના છે. રોટાવેટર આવે છે, રોટાવેટર લાગી જાય એટલે જો આ બધો લબાચો ભરી લીધો છે અને જો હાલતા થઈ ગયું છે ટ્રેક્ટર ઓલા પડામાં જવા માટે. તો મિત્રો તમે જોઈ શકો છો, ડુંગળી ઉપાડ્યા પછી ડુંગળીને જો આ રીતે બધી ભેગી કરીને ગોઠવી દીધી છે. એટલે ડુંગળીનો અત્યારે ટૂંકમાં ભાવ સમજો એટલે ભાવ જ નથી. 50 રૂપિયા ભાવ છે. આ ભાવ કયો? હવે આમાં દવા ખાતર બધું કેટલું વાપરવું હોય, કેટલું બધું નાખ્યું હોય, એ પૈસા ઊભા ન થાય તો શું કામનું? તમે વિચાર કરો ખેડૂત મિત્રો, કે જો આ રીતે ડુંગળી હવે આપણે નાખી દીધી છે, બધી સ્ટોર કરવા મૂકી દીધી છે એટલે બગડે નહીં ડુંગળી. અને જો એનો ભાવ આવશે, ભાવ વધશે ત્યારે એને આપણે લણી નાખશું ડુંગળીને, એટલે થોડો ઘણો ભાવ મળે તો કંઈક આમ વસૂલ થઈ જાય કે નહીં ભાઈ બરોબર છે, આ રીતનું થાય એમ છે. તો મિત્રો અત્યારે એવું છું જીરામાં આટો મારવા. આ બાજુ પડામાં જીરું વાવેલું છે તો જીરામાં આટો મારવા આવ્યો છું. તો મેં કીધું જીરું કેવું પૂગ્યું છે તમને બધાને દેખાડી દઉં કે જો તમે જીરું આમાં વાવેલું છે. આ બાજુ ભાગ્યા આપણા છે જીરામાંથી હરોડા વીણે છે, જોઈ શકો છો તમે. એટલે જીરુંમાં જે ઉગાવો ઉગ્યો છે એ બધે વીણી લે તો સારું, એટલે જીરાને કાંઈ ઓછું નુકસાન પણ ઓછું થાય અને ઉગાવો બધો નીકળી જાય તો પાછો ઉગાવો ઉગી શકે નહીં. તમે જોઈ શકો છો. જીરું કંઈક દેખાવા, એટલે દેખાવા તો આખા ખેતરમાં માંડ્યું છે, પણ આ વિડીયામાં તમને ફોનમાં નહીં બતાય કે જીરું કઈ રીતનું. જો આ ઉગાવો જોવો તમે, કેટલો ઉગાવો ઉગ્યો છે. તો મિત્રો તમને બતાવું, જો વિડીયોમાં જોઈ શકો છો કે દેખાય તો ઠીક છે. જો આવી રીતે જીરું ઉગવા માંડ્યું છે, થોડું જો લાગત જીરું આવું બધું ઉગી ગયું છે. જો તમે પાટલામાં કેરામાં જોઈ શકો છો, આવું જીરું ઉગી ગયું છે બધું. હવે આમાં દવા બવા મારીને કમ્પ્લીટ કરી નાખવું છે.
અને ઉગાવો છે આગળ લઈ લે છે, વીણતા આવે છે. જો આવો નકરો આમાં માંડવી વાવી હતી તો નકરો માંડવીનો જ ઉગાવો ઉગ્યો છે બધે. તો જય માતાજી મિત્રો, આપણે આવી ગયા છીએ જ્યાં શેણા વાવવાના છીએ પડામાં આટો મારવા. જો પડામાં આટો મારતા મારતા મેં જોયું કે હવે આની માથે સીધું રોટાવેટર મારીને સીધા શેણા વાવી દેવાના છે. અહીંયા બધા શેણા ને જીરું ને ખાતર બધું ઉતારી દીધું છે. અને આમ સામે ટ્રેક્ટર છે એ થોડીક એવી દાંતી મારવાની છે તો એ મારે છે. થોડીક અધૂરી રહી ગઈ હતી, કાલ મેં આટલી મારી દીધી હતી અને થોડીક એવી અધૂરી રહી ગઈ હતી, બાકી રહી ગઈ હતી. તો અત્યારે પપ્પા કે મારી દેવી છે તો પછી માથે સીધું રોટાવેટર હાલી જાય અને સીધા ચેણા વાવી દેવાના. બીડી જેગવી દીધી છે મિત્રો, જોઈ શકો છો. આ હે ટીલસ્ટેક કંપનીનું ટ્રેક્ટર 18 હોર્સ પાવરનું આવે. કેટલાક વીડિયા મૂકવો પછી આખો દિવસ કરવાનું. આ વિડીયા બનાવવાની ના પાડે છે મિત્રો. વિડીયા કે બનાવીશું શું કામ? અત્યારે બધાય દાંત કાઢશે પણ વિડીયા બનાવે જઈ અત્યારે એમ કહે છે કે તું વિડીયા શું કામ બનાવીશો? કાંઈ બોલો. તો અત્યારે આપણી વાડીએ પૂગી ગયા છે. વાડીએ આપણે આવ્યા છીએ ચા બનાવવા માટે. 10 વાગ્યાનો વાડીનો ચા ન મળે ત્યાં સુધી મજા જ ન આવે મિત્રો. ખોટું હોય તો ગયો મારું. તો 10 વાગ્યા છે અત્યારે અને આપણે આવી ગયા છીએ વાડીએ. વાડીનો ચા બનાવવા. જો ચા બનાવવા મૂકી દીધો છે. જો તમે જો આ ચા બનાવવા મૂકી દીધો છે વાડીએ. ચા જ્યાં સુધી 10 વાગ્યાનો વાડીએ આપણને ન મળે ત્યાં સુધી કામ કરવાની ન મજા આવે કે કાંઈ નહીં. જો તમે પહેલાં દૂધ ગરમ કરવાનું છે એટલે આખા દિવસનું જે દૂધ હોય એ ગરમ કરવું પડે એટલે બગડે નહીં. ટૂંકમાં દૂધ ગરમ ન કરવી તો દૂધ બગડી જાય એટલે પછી આખો દી હેરાન થવાનું રહે. ચણા વાવવાની તૈયારી થઈ ગઈ છે. ચણાનો પટ મારી દીધો છે કમ્પ્લીટ કરીને. આમાં તમે જોઈ શકો છો 3 કલરના ચણા ભેગા કર્યા છે. અને આ બાજુ દતાળની તૈયારી થઈ ગઈ છે અને એક બાજુ રોટાવેટર હાલે. એટલે ટૂંકમાં ફૂલ બાકાજીકી બોલાવવાની છે હવે. સમજ્યા તમે મિત્રો? આ જો ચણા નાખે દતાળમાં અને હવે જો ચાલુ કરવું છે ચણા વાવવાનું. તો મિત્રો હું અત્યારે બપોરે ઘરે પહોંચી ગયો છું. મારા ટિફિન લઈને જ આવવાનું છે વાડીએ. તો ટિફિન ભરાવાનું બાકી છે. ટિફિન ભરવાનું હજી બાકી છે. બપોરનું ટિફિન લઈ જવાનું છે વાડીએ. આપણે ચાર્જિંગ પણ લઈ જવાનું છે. તો જય માતાજી મિત્રો. તો ઉઠી ગયો છું હવે. સૂતો તો બપોરે ખાઈને ઘડીક વાર સૂઈ ગયો તો અત્યારે ઉઠ્યો સૌ. વાગ્યા છે 2:45. તો હવે ઉઠીને ચા પાણી પીને પછી આપણે જઈશું ચણા વાવવા. જો મિત્રો ચણા વવાય છે. હજી થોડાક એવા રહ્યા છે. આ બધા ચણા હવે વવાઈ ગયા છે. જોઈ શકો છો તમે વિડીયોમાં કે આ બધા ચણા સવારે 11 વાગ્યામાંથી ચાલુ કર્યું હતું ચણા વાવવાનું. હવે અહીંયા પીગા છે, બપોર થયું છે. જુઓ તમે થોડાક હવે બાકી છે ચણા વાવવાના. થોડાક વવાઈ ગયા છે. આ છે અમારી વાડીનો ભાગ્યો. શું કરે છે લા? હા તો આવા નવા મારા વ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, લાઈક કરો અને નવા વ્લોગ જોતા રહ્યો આવા મારા. જય માતાજી, બાય બાય.